ભગવાન કેવા છે? સચ્ચિદાનંદ રૂપાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વિશ્વોત્પત્તિયાદિ હેતવે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અને તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પેલા ભગવાનનો સ્વરૂપ પરિચય, પછી ભગવાનનું સામર્થ્ય અને પછી ભગવાનનો સ્વભાવ. પેલા જગત ગુરુને વેદમ વ્યાસજી યાદ કરે છે અહીંયા કે ભગવાન કેવા છે? સદ ચિત અને આનંદ સ્વરૂપ. તમે જો પહેલો પરિચય એનાથી થાય. કોઈ પણ માણસને જોવો એટલે પહેલો પરિચય આંખથી થાય. શરૂઆત ક્યાંથી થાય? આંખથી. અહીંયા ભગવાનના દર્શન પહેલા બતાવ્યા છે, ભગવાનનું સ્વરૂપ પહેલા બતાવ્યું છે. આંખથી પહેલો પરિચય. અને ખાલી કૃષ્ણને વંદન નથી, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણ એટલે રાધા સહિત કૃષ્ણને વંદન છે. અહીંયા છે ને રાધા કૃષ્ણ ભગવાન, એ રાધા સહિત કૃષ્ણને વંદન છે, એકલા કૃષ્ણ નહીં. અને એને જોવા માટે પ્રભુના દર્શન થઈ જાય, આપણી દ્રષ્ટિ સારી બની જાય. યાદ રાખો. એટલે ભગવાન પાસે તો પહેલા એવું જ માગવાનું કે પહેલા તો પ્રભુ દ્રષ્ટિ જો હારી હોય તો આ વિશ્વની અંદર પ્રભુ હું તને બધે જોઈ શકું. તો પહેલા શું માંગ્યું કે આપો દ્રષ્ટિમાં તેજ અનોખું. પહેલો પરિચય ભગવાનનો આંખથી થાય. કોઈ પણ વ્યક્તિ તમે પેલા જોવો તો સામે કોઈ ઊભું છે, હા ફલાણા ભાઈ છે, એને ઓળખું છું. પણ ઓળખ્યા પછી આપણે શું કહીએ કે કામ શું કરે છે? અને પછી આપણે ધીરેકથી કહીએ કામે હારું કરે, પણ એનો સ્વભાવ કેવો છે? આ ત્રણ વસ્તુ હોય. ભગવાન કેવા છે? સદ ચિત અને આનંદ સ્વરૂપ. એટલે કીધું સચ્ચિદાનંદ રૂપાય. સદ એટલે કાયમ માટે, જેને આપણે સત્ય કહીએ, જેનો ક્યારે વિનાશ જ ન થાય. પછી બતાવ્યું ચિદ. ચિદ એટલે જે જડ નથી, જે ચેતન છે, જે પ્રકાશ સ્વરૂપે છે. અને ત્રીજું બતાવ્યું આનંદ, જે ભગવાન આનંદ સ્વરૂપ, જે સત્ય છે, જે પ્રકાશ છે, જે આનંદ છે. ભગવાન એવા દેખાય છે સચ્ચિદ આનંદ રૂપાય. હંમેશા આનંદમાં રહેનારા ભગવાન છે. અને એનું દર્શન આપણે કરીએ તો આપણને આનંદ આવે જ ને. તમે જો મંદિરમાં જ્યારે પણ ભગવાનના દર્શન કરવા જાઓ ને, તમને મૂર્તિને જોઈને આનંદ આવે કે કેટલા સરસ ભગવાન તૈયાર થઈને બેઠા છે. જ્યારે માં યશોદા લાલાને તૈયાર કરતી, લાલો ગાય ચરાવવા જતો તો સરસ મજાનું પિતાંબર પહેરી, માથે મોરપીંછ નાખી, એ દર્શન તો અલગ છે. પણ તમે સામાન્ય મંદિરમાં પણ જાઓ, મૂર્તિ સામે જોવો, પણ ત્યાં જઈને 5 મિનિટ બેસીએ તો બધું જોવા મળે. બાકી ઘણા મંદિરે જાય તો આમ ફટાફટ જાય ને પાછા ફટાફટ બારે નીકળી. ખાલી મંદિરે આવવા પૂરતી આવે, પાછા બહાર નીકળીને કે હું તો રોજ મંદિરે આવું. પણ આવી રીતે ત્યાં જઈને 2-5 મિનિટ એની સામે બેસો. ભગવાનને કહેવાનું પ્રભુ તું તો આનંદમાં રહેનારો છો, બસ અમે તારી પાસે એ જ માગવા આવ્યા છીએ, આનંદ આપ. અને જેની પાસે જે વસ્તુ હોય એ જ મગાવ્યાલા. મેડિકલની દુકાને જઈને ત્યાં એમ કહો 500 ગ્રામ ખાંડ આપો તો મળે ખરી? જ્યાં જે હોય ત્યાં તે મગાય. ભગવાન પોતે આનંદમાં રહેનારા છે એટલે આપણને આનંદ આપે છે.